નમસ્કાર દર્શક મિત્રો, એબીજી ન્યૂઝમાં હું હેતલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। યુજીસીની મંજૂરી વિના ડિપ્લોમા ઇન વેટરનરીનો કોર્સ 3 વર્ષ ચલાવ્યો। રાજકોટમાં રમાનારા આઈપીએલ ક્રિકેટ મેચનું કાઉન્ટડાઉન શરૂ। જામકંડોરણા રેન્જ ફોરેસ્ટની ટીમે ધોરાજીમાંથી પોપટની તસ્કરી કરતી ગેંગને ઝડપી પાડી। તો આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, हिले दिल की उम्मीदें हंसे अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। ओमकार इंग्लिश मीडियम स्कूल रंगोड़ा, तालुको उमराड़ा, डिस्ट्रिक्ट भावनगर। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग। पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે। હવે સમાચારો જોઈએ વિગતવાર। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ યુજીસીની મંજૂરી વિના ડિપ્લોમા ઇન વેટરનરીનો કોર્સ 3 વર્ષ ચલાવ્યો। રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સત્તાવાહકોએ યુજીસીની મંજૂરી વિના ડિપ્લોમા ઇન વેટરિંગનો કોર્સ 3 વર્ષ સુધી ચલાવ્યો રાખ્યો હોવાની ચોંકાવનારી હકીકતો બહાર આવી છે। એક જાગૃત નાગરિકે યુસીજી પાસેથી આઈટીઆઈમાં માંગેલી વિગતો બાદ ઉપરોક્ત ખુલાસો થયો છે। પૂર્વ કુલદીપ કમલેશ જોશીપુરાએ 2009માં ઉપરોક્ત કોર્સ શરૂ કર્યા બાદ 2012માં તાત્કાલિક કુલદીપ મહેન્દ્ર પાડલિયાએ આ કોર્સમાં રહસ્યના સંજોગોમાં બંધ કરી દીધો હતો। જોકે આ કોર્સ શરૂ કોની મંજૂરીથી કરાયો અને કયા કારણોસર બંધ કરી દેવાયો તે સંદર્ભે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી। ત્યારબાદ યુસીજી પાસેથી આઈટીઆઈમાં માંગેલી માહિતીઓ ચોંકાવનારી હકીકતો સ્પષ્ટ થઈ છે। અહેવાલ નરેન્દ્ર પીઠડિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ। હું સીધો કોઈ તપાસ કર્યા વગર પોતાનું કન્ક્લુઝન એક કુલપતિ તરીકે આપી શકું નહીં। એની સંપૂર્ણ તપાસ કરશું અને હજી કોઈની ફરિયાદ નથી અમારી પાસે। આરટીઆઈ એક્ટિવિસ્ટે અરજી કરી છે તો એ કોને કરી છે? યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને, અમને નથી કરી। અને અમને કોઈ વિદ્યાર્થી એ ફરિયાદ કરે કે ભાઈ 30,000 થી 80,000ની ફી લીધી છે અને આ સંસ્થાએ લીધી છે તો એના ઉપર કાયદેસરના પગલાં લઈને વિદ્યાર્થીની ફી પાછી અપાવશે। રાજકોટમાં રમાનારા આઈપીએલ ક્રિકેટ મેચનું કાઉન્ટડાઉન શરૂ। રાજકોટમાં રમનારા 5 આઈપીએલ મેચની તૈયારી શરૂ થઈ ગઈ છે। 5 એપ્રિલથી શરૂ થતા ક્રિકેટ જંગ પૂર્વે ગુજરાત લાયસન્સની ટીમના અમુક ખેલાડીઓ રવિવારે રાજકોટ આવી પહોંચ્યા હતા। ખંડેરીમાં સ્ટેડિયમ ક્રિકેટ કેમ્પનો પ્રારંભ થશે। ગુજરાત લાયસન્સના કેમ્પ સુરેશ રૈના સહિતના મુખ્ય ખેલાડીનું 28 માર્ચે આગમન થવાની શક્યતા છે। હાલમાં નવોદિત ખેલાડીઓ પોતાની કૌતક દેખાડવા પહોંચી ગયા છે। અહેવાલ પીઠડિયા નરેન્દ્ર સાથે એબીજી ન્યૂઝ રાજકોટ। જામકંડોરણા રેન્જ ફોરેસ્ટની ટીમે ધોરાજીમાંથી પોપટની તસ્કરી કરતી ગેંગને ઝડપી પાડી। જાકમદોરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.સી. જાડેજા તથા
રાઠવાભાઈને બાતમી આધારે ધોરાજીના કપાસે હુસેની ચોક બાજુમાં ગઢની રાંગનું રિનોવેશન ચાલુ છે, ત્યાં મજૂરો દ્વારા પોપટ તથા પોપટના બચ્ચા પાંજરામાં પૂરી દેવામાં આવ્યા છે અને આ પોપટને બારોબાર નજીવી કિંમતમાં વેચતા હતા. આ બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી તો મજૂરો પાસેથી 11 પોપટ તથા 4 પાંજરા ઝડપી પાડ્યા હતા. આ પોપટ ચોર સામે કાયદાકીય કાર્યવાહી કરેલ હતી અને ચોરેલ પોપટને તેના કુદરતી સ્થાન પર છોડી દીધા હતા અને કામ રાખેલ કોન્ટ્રાક્ટરને ખાસ સૂચના આપી હતી. આ બાબતની જાણ જાકમદોરણા વાસી વાયુ વેગે ફેલાઈ જતા પર્યાવરણ પ્રેમીમાં આનંદ ફેલાયો હતો. એબીજી ન્યૂઝ જામકંડોરણા. આજરોજ સવારે મળેલ બાતમીના આધારે ધોરાજી નાકા પાસે હુસેની ચોક આવેલ છે, ત્યાં ગઢની રાંગનું સમારકામ ચાલી રહેલ હોય તપાસ કરતા હું ને રાઠવાભાઈ બે અમે તપાસ કરતા ત્યાંથી પોપટના બચ્ચા 10 4 પાંજરા સાથે મજૂરો પાસેથી રેસ્ક્યુ કરી એમના કુદરતી સ્થાને છોડી મૂકવામાં આવેલ છે, જેની આગળની તપાસ ચાલુ છે. ગોંડલ નગરપાલિકા સંચાલિત માંડવીમાં આવેલ શાક માર્કેટમાં પાયાની સુવિધાથી વંચિત. ગોંડલ નગરપાલિકા સંચાલિત માંડવી ચોકમાં આવેલ શાક માર્કેટમાં પાયાની સુવિધાથી વંચિત. ગોંડલ શહેરની માધ્યમમાં આવેલ શાક માર્કેટની અંદર લાઇટ, સફાઈ, પાણી અને પાર્કિંગની સુવિધાના અભાવે વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. શાક માર્કેટ અંદર ઢોરનો ત્રાસ તેમજ બહેન દીકરીઓ શાક ખરીદવા માટે આવતી હોય ત્યારે રોમિયો દ્વારા છેડતીના બનાવો અવારનવાર બનવા પામે છે. તો બીજી તરફ ગેરકાયદેસર મરચા દળવાની ઘંટીમાંથી મરચાની ભૂકી ઉડતી હોય ત્યારે શાક માર્કેટમાં ખરીદી કરતા લોકોને ઉધરસ, આંખમાં બળતરા થતી હોવાથી વેપારી તેમજ લોકોને તકલીફ પડતી હોવાની આ અંગે પાલિકા તંત્રને અવારનવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી ન કરતા શાક માર્કેટના વેપારીઓ રોષે ભરાયા છે. એબીજી ન્યૂઝ ગોંડલ. શાક માર્કેટમાં અવારનવાર અમારે ત્યાં લેડીઝની છેડતી થાય છે, તો અમારું એક જ રજૂઆત છે કે ગોંડલમાં આવેલા નવા ડીવાયએસપી ચૌહાણ સાહેબને કે આનું કંઈક અમને નિવારણ કરીને આપે. અહીંયા રોમિયાઓ ખુલ્લી દાદાગીરી અને છોકરીઓની અને ભાઈઓની છેડતી કરવા જ આવે છે. નિયમ શાક માર્કેટ નવી બની જોરથી શાક માર્કેટ નવી બની ફળાના કિંમતો વધી પણ કોઈ પણ જાતની સુવિધાનો અભાવ છે. ગાયોનો એટલો ત્રાસ છે, પગી છે પણ પગી આવતો નથી, અનિયમિતતા પગીની છે, પાણીની પૂરતી સુવિધા નથી, સફાઈની પૂરતી સુવિધા નથી, તમામ પ્રશ્નોનો નિરાકરણ આવે, લાઇટોની વ્યવસ્થા નથી. માર્કેટની અંદરમાં અમને પાર્કિંગની, મરચાની બધી તકલીફ છે. તે બીજા નંબરની અંદરમાં કોઈ જાતનું અમને કોઈ સુવિધા મળતી નથી. આ તો આજે અમારે બધે વેપારી ભેગા થયા છીએ, તો તમે એનો અમને સાથ સહકાર આપો એટલી તમારી વિનંતી. કંઈક ભાડા વધારા થયા, કંઈક ભાડો વધારો થયું છે તો આજની તારીખમાં અમને ખબર પડી છે, તો એનું શું કરવું એ તમે અમને જાણ કરો. અમને કોઈ વસ્તુની જાણ કરી નથી. આ વસ્તુ અમને નગરપાલિકામાં એકવાર ગયા હતા, અમને એમ કીધું હતું તમને લાઇટ દેવી, પાણી દેવી, કોઈ વસ્તુ અમને મળી નથી. તમને ભાડાનું કંઈક જ્યારે થોડો લીધો ત્યારે કંઈ સુવિધાનું વાત પાર્કિંગ આપ્યું હતું, વેરો આપે છે, અમે વેરા ભરેલા બીજી કોઈ વસ્તુ મળી નથી અમને. એમને સાફ સફાઈ માટે કોઈ આવે છે? સફાઈ સવારે આવે, એ જે વસ્તુ અડધી લઈ જાય મફત. સફાઈ કરવાવાળા આવે, અડધી વસ્તુ મફત લઈ જાય છે, ત્યારે સફાઈ કામ કરે. સિક્યુરિટી કોઈ જાય તો કાંઈ નહીં, રાતના ચોરી જાય છે. અમે પોલીસમાં ફરિયાદ કરેલી છે. સીસીટીવી કેમેરાની કંઈક કોઈ જાત માંગ કરેલી નથી, અમને કોઈ આપ્યા નથી. એમને જ્યારે થરો બન્યો ત્યાં તમને કંઈક ડેટ દીધેલી હોય છે કે આની અંદર શું શું સુવિધા દેવી કંઈ કોઈ આવ્યું જ નથી. એમ તમારી રોમિયોગીરીનો બહુ માર્કેટમાં ત્રાસ છે, રોમિયોગીરીનો માર્કેટમાં બહુ ત્રાસ છે, એનો કોઈ ઉકેલ નથી. અહીંયા કેવી કેવી સુવિધાઓ નથી? પાણીની, લાઇટની, ઢોરની વ્યવસ્થા નથી. ઢોર અમને હેરાન કરે છે. બીજા નંબરની પાર્કિંગ, ખાસ કરીને અમારે પાર્કિંગના મરચાની ભૂકી એ અમને એટલો ત્રાસ છે કે અત્યારે ઘરાક બકાલો લેવા આવે તો ઘરાક ઉધરસ ખાય છે, એટલે ઘરાક જાપેથી પાછું હોઈ જાય છે. તમારું નામ શું? મારું નામ ફારૂકભાઈ અજીતભાઈ બકાલી. તમારું નામ? ગફારભાઈ. અમે જાણ કરી હતી નગરપાલિકામાં, અમને આ વસ્તુ દેજો તો અમને આપ્યું હતું, એ કે તમને આપશી, આપ્યું નથી કોઈ વસ્તુની. રાજભાને અમે મળ્યા હતા, ચંદુભાઈ ડાભીને મળેલા છીએ, કોઈ વસ્તુ અમને આપી નથી. અમે ઇન્દુબેન ડોબરિયા તમે જે પ્રમુખ છે ત્યારે એને મળેલા હતા, અમને કાંઈ વસ્તુ આપી નથી.
મારું નામ પ્રવીણભાઈ પ્રાગજીભાઈ ભાદર, શાક માર્કેટની અંદર વેપાર કરું છું. તો આ નગરપાલિકાવાળાએ જે ભાડા વધાર્યા છે તમારા જનરલ બોર્ડમાં, એ અમને જાણ કરવાની કે નહીં કરવાની, અને કેટલા વધાર્યા છે એ જાણ તો કરવી પડે કે ન કરવી પડે. અમે 12 મહિનાના ભાડા ભરી છીએ, 12 મહિનાનો વેરો ભરી છીએ. નથી કોઈ લાઇટની સગવડતા, નથી કોઈ પગીની સગવડતા, નથી કોઈ પાણીની સગવડતા, અને ઢોરનો ત્રાસ એટલો હોય. અને બીજું, આ શાક માર્કેટની અંદર જાહેર રસ્તાની અંદર 2 બાજુ દરવાજા મૂકી અને જે મરચાંનું કારખાનું કરી લીધું હોય, તો એ કેની રેમ નજર નીચે ચાલે છે. તો એ આખો દિવસ રહેવાતું નથી અહીંયા, એટલે મરચાંનો પાવડર ભૂકી ઉડે છે. અને નથી ક્યાંય પાર્કિંગ રાખ્યું. આ 150 વેપારીએ તો 350 થડા બનાવી નાખ્યા અને ઊંચા થડા બનાવી નાખ્યા. નથી ક્યાંય પાર્કિંગની જગ્યા રાખી. તો આ પબ્લિક પાર્કિંગ ક્યાં કરે? એમને થોડા કેટલા કોના નામે છે? જૂના થરા છે કે નવા થરા? નવા બનાવી નાખ્યા. બોલો બોલો. એટલે એમને જૂના થરા કેટલા હતા, નવા થરા ખાલી 82 થડા. બોલો 82 થડા. જૂના અમે મોટા થડાવાળા 82 જ હતા. નાના વેપારી ખાલી 90 જણા. એ 150 વેપારી હતા, થડા બનાવી નાખ્યા 350. 350 વેપારી હશે અહીંયા? ના, આખી લાઈન ખાલી પડી પાછળની. તમે જોઈ નહીં? ફોટો પાડ્યો ને તમે? દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं हिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी. ओमकार इंग्लिश मीडियम स्कूल रंगोड़ा, तालुको उमराड़ा, डिस्ट्रिक्ट भावनगर, वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. જેતપુર તાલુકાના વિસ્તારના યુવા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા તેમના વિસ્તારમાં લોકો સંપર્ક કાર્યક્રમમાં અંતર્ગત હાજરી આપી. જેતપુર તાલુકાના વિસ્તારના યુવા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાના લોકસંકલ્પ કાર્યક્રમો અંતર્ગત ઉમરાળી, વાળાડુંગરા, હરિપર, મેવાસા, પ્રેમગઢ, કરાળી, લુણાંગરી, પાંચપીપળા, શારદાપુર, વીરપુર ગામની મુલાકાત લેતા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા તથા સૌ અધિકારીઓ આગેવાનો આ લોકસંકલ્પ થતી યુવા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવા હાજર રહેલ અધિકારીઓને આદેશ કરાયેલ હતા. અહેવાલ કિશોર મારુ સાથે એબીજી ન્યૂઝ, જેતપુર. વડિયામાં સ્નેહલપુરના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. વડિયા શહેરમાં કૃષ્ણપરા અને સુરગપરાને જોડતો પુલ છે, જે સ્નેહલપુર નામથી ઓળખાય છે, જે રાજાશાહી વખતમાં બનેલો છે. આ પુલ 100 વર્ષથી વધુ સમય થયો છે, જેનું પાણી ચોમાસામાં આ પુલ ઉપરથી ગયું છે. વડિયાનો સર્વ ડેમ જે ચોમાસામાં 2 કિનારે ચાલે છે અને અતિવૃષ્ટિના કારણે પુલ ડેમેજ થયો અને આ પુલની બંને સાઈડો ધોવાઈ ગઈ છે. આ પુલનું કામ શરૂ છે તે પુલના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આરસીસી કામની દિવાલમાં કાંકરીઓ દેખાઈ રહી છે. એબીજી ન્યૂઝ, વડિયા.
વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ તીર્થધામમાં પ્રભાતોત્સવ અને ગોલોકધામ ઉત્સવની ઉજવણી. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથમાં હિન્દુના નૂતન વર્ષમાં સૂર્યના વધામણા કરવામાં આવશે. ગોલોકધામ તીર્થધામ ખાતે વહેલી સવારે મંગળા આરતી, વિગ્રહ પૂજન, આરતી ધર્મ, ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે. તેમજ મધ્યાહને બાલારામજી પૂજન, કૃષ્ણની ચરણ પાદુકા પૂજન. શાસ્ત્રોક્ત વર્ણન અનુસાર ગોલોકધામ ક્ષેત્રની કૃષ્ણએ બપોરે 2 કલાકે અને 27 મિનિટે અને 30 સેકન્ડે વૈકુંઠ પ્રસ્થાન કરેલ અને કલિયુગનો પ્રારંભ થયેલ. આ સમયે કૃષ્ણની ચરણ પાદુકા પૂજન તથા અભિષેક, પુષ્પાંજલિ, આરતી, શંખનાદ, બાંસુરી વાદક, ગીતા પાઠક, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના કાર્યક્રમો યોજાશે. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીજી ન્યૂઝ, ગીર સોમનાથ. સૂત્રાપાડા શહેરમાં ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન થયું. લોકો મન મૂકીને વરસ્યા. સૂત્રાપાડા શહેરમાં તારીખ 25/3/17ના રોજ રાત્રે ગૌશાળાના લાભાર્થી લોક ડાયરાનું આયોજન થયું હતું, જેમાં કલાકારો ઉર્વશીબેન રાદડિયા, બાબુભાઈ બારોટ, અલ્પાબેન પટેલ જેવા કલાકારોએ આ ડાયરામાં રમઝટ બોલાવી હતી. તેમ આ ડાયરામાં ગામના રહેવાસીઓ તેમજ બહારથી પધારેલ મહેમાનો મન મૂકીને પૈસાનો વરસાદ વરસાવ્યો હતો. સંજયભાઈ બાયડ, ભગવાનભાઈ બાયડ, પુરુભાઈ બાયડ, કરશનભાઈ ભવનાથ મંદિરના સંત તેમજ બહોળી સંખ્યામાં પધારેલ આગેવાનો દ્વારા સૂત્રાપાડા ગૌશાળા લાભાર્થે ભવ્ય લોક ડાયરો સફળ રહ્યો હતો. એબીજી ન્યૂઝ, સૂત્રાપાડા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. યુનિવર્સિટીએ યુજીસીની મંજૂરી વિના ડિપ્લોમા ઇન વેટેનરીનો કોર્સ 3 વર્ષ ચલાવ્યો. રાજકોટમાં રમાનારા આઈપીએલ ક્રિકેટ મેચનું કાઉન્ટડાઉન શરૂ. જામકંડોરના રેન્જ ફોરેસ્ટની ટીમે ધોરાજીમાંથી પોપટની તસ્કરી કરતી ગેંગને ઝડપી પાડી. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.